સ્પીડ ઓફ 90 રેડી. એ જ રીતે ફરિયાદ પક્ષ તરફે અન્ય એક ડૉક્ટર સંજીવકુમાર નથુસિંગ ચૌધરીને સાહેદ નંબર 13 તરીકે અંક 65થી તપાસેલા છે. આ ડૉક્ટરનો પુરાવો ધ્યાનમાં લેતા આ ડૉક્ટરે ભોગ બનનારને સૌપ્રથમ તપાસેલા અને ભોગ બનનારે આ ડૉક્ટર સમક્ષ બનાવ સંદર્ભમાં હિસ્ટ્રી પણ આપેલી અને તે હિસ્ટ્રી એવી આપેલી કે ભોગ બનનારે તારીખ 16/9/1999 રોજ સાંજના આશરે 6 વાગ્યાના સુમારે પોતાના ઘરે પીપરી ખાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટેલું. આ સાહેદે તેમના પુરાવા દરમિયાન ભોગ બનનારને જે સારવાર આપેલી તે સારવાર બાબતનું તબીબી સર્ટિફિકેટ આંક 66થી રજૂ કરેલ છે અને ડૉક્ટરના પુરાવા મુજબ ભોગ બનનાર જે દાઝી ગયેલી તે લગભગ 96% દાઝી ગયેલી અને ભોગ બનનારને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપેલ. આ ડૉક્ટરની ઉલટ તપાસ જોતા ભોગ બનનારે તે જાતે સળગી ગયેલી તેવું આ ડૉક્ટરને જણાવેલ અને આ સિવાય બીજી કોઈ હકીકત જણાવેલ ન હતી એવું આ ડૉક્ટરે તેમની ઉલટ તપાસમાં સ્વીકારેલ છે. પેરેગ્રાફ. એ જ રીતે ફરિયાદ પક્ષ તરફે કુલ 4 પોલીસ સાહેદો તપાસવામાં આવેલા છે. આ પૈકી જેઓએ ભોગ બનનારની ફરિયાદ લીધેલી એવા પિંડુકલભાઈ પંડાભાઈ ગાવિતને સાહેદ નંબર 15 તરીકે આંક 88થી તપાસવામાં આવેલા છે. તેમના પુરાવા મુજબ તેઓ તારીખ 19/9/1999 રોજ આહવા પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશન અમલદાર રતિલાલ ચુનીલાલ ઉપાધ્યાયે એક લેખિત યાદી તેમને સોંપેલી જેમાં પીપરી ગામના શીલાબેન સળગી જતા આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. જેથી આ યાદી મળતા સિવિલ હોસ્પિટલમાં જઈ ભોગ બનનારની ફરિયાદ લેતા તેઓએ તેમના રૂબરૂની ફરિયાદ લખાવેલી. આ સાહેદના પુરાવા મુજબ ભોગ બનનાર ફરિયાદી શીલાબેન તેમની રૂબરૂ ફરિયાદમાં એવું લખાવેલ કે શીલાબેનના લગ્ન કુંડકસ ગામના સુરેશભાઈ રાયસિંગભાઈ પવાર સાથે 1.5 વર્ષ પહેલાં થયેલા અને તેઓ સાથે જ રહેતા હતા અને 8 દિવસ પહેલાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલો અને તે વખતે શીલાબેન તેમના મા બાપના ઘરે ચાલ્યા ગયેલા. ત્યાર પછી તારીખ 12/9/1999 રોજ શીલાબેન તેમની સાસરીમાં ગયેલા. તે વખતે તેના સાસુ તથા ધણીએ તેણીને જણાવેલ કે તમે કેમ અહીં આવ્યા છો, અમો તને રાખવાના નથી તેવા મહેણા ટોણા મારેલા. તે વખતે શીલાબેન તેના મા બાપના ઘરે પાછી આવી ગયેલી અને તારીખ 16/9/1999 રોજ શીલાબેનનો ધણી તથા સાસુ તારાબેન શીલાબેનના ઘરે પીપરી ગામે ગયેલા. ત્યારે શીલાબેને તેઓને જણાવેલ કે કેમ આવ્યા છો. ત્યારે તે વખતે તેણીના ધણી તથા સાસુએ વાત કરેલ કે અમે દહેજના પૈસા લેવા આવેલા છીએ, તને રાખવાના નથી. આમ કહી તેણીની સાસુ તથા ધણી ચાલ્યા ગયેલા અને જતા જતા કહેતા ગયેલા કે દહેજના પૈસા તૈયાર રાખજે, આવતીકાલે લેવા આવીશું તેમ કહી ચાલ્યા ગયેલા. તે વખતે સાંજના સમયે મારા સાસુ સસરાએ દહેજ પેટે પૈસાની માંગણી કરેલી. તે લેવા આવશે તેના બીકના કારણે ઘરમાં પડેલ કાચની બાટલીમાં કેરોસીન લઈ શીલાબેને શરીર ઉપર છાંટી દીવાસળી ચાપી સળગી ગયેલાની હકીકત મારી રૂબરૂ શીલાબેને લખાવતા તે મેં લખી લીધેલી.